હેલો ગાય જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે સવાર પડી ગયું ને આપણે બેઠી ગયા જાળીનો કલર કરવા માટે બરાબર. તો આપણે હવે શોર્ટ કપડાં પહેરી લીધા અને જાળીમાં હવે કલર કરવાનો છે આપણો. તો સવારનું કામ આપણે લઈ લીધું છે કલર કરવાનું અને પછી જોઈએ છે શું કરવાનું બરાબર. તો આ આપણી જાળી છે, જાળીમાં આપણે કલર કરી દઈએ, લાગી જાય જાળીમાં કલર કરવા માટે. તો અત્યારે આપણી જાળી કંઈક આવી દેખાય છે બરાબર. પછી કલર થઈ ગયા પછી તમને બતાવું કેવી જાળી દેખાઈશ. તો કાંઈ આપણી જાળી હવે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો આપણે મળી જ આવો કલર, કબૂતરી કલર બરાબર. તો સરસ મજાની નવી આપણી દેખાય છે જાળી. તો હવે આપણે વારો લેવાનો છે આનો, પાજે નહીં. આ પતરાને ધોવાનું છે બરાબર. પછી આપણે આ જાળીનો વારો લેવાનો છે બરાબર. તો અત્યારે આ પતરાને આપણે ધોઈને સુકાવી દઈએ ને પછી આમાં કલર મળીશું. ચાલો ગાઈસ, તો અત્યારે હવે હું ને પરસોત્તમ બે ચાલતા થઈ ગયા છે ભરવા માટે બરાબર. તો અમારી સામે ટ્રક આવ્યો ખતાડો, इसको बोलते અમારે ઇન્ડિયા વાલે ખતાડો બોલते. તો અત્યારે આપણે આવી ગયા છે ફાટક, અને ફાટક અમે બે જઈએ છે બાયરવાડામાં એક મિત્રને મળવા જઈએ છીએ આપણે ને પરસો. અને પરસો તમને લાલ માટી પડી છે. તો અમે બે નીકળી જઈએ હવે ત્યાં જઈને પછી બતાવીશું કે કોણ માણસ છે. પહેલી વાર જાય છે ભાઈને મળવા માટે, એટલે અમે જઈએ છીએ. આ જોઈ લો આપણું ફાટક. ભાઈ પકડો ફોન આપણો, બંધ કરી દેવો હવે બસ. એને ડીંગરાળ ગામ દેખ લો, એ મંદિર है बापा सीताराम का. ચલો ગઈશ, તો અત્યારે આપણે આવી ગયા છે આ કા છે આ હા ભીંગરાળમાં એવા છે ને ભીંગરાળમાં અને અમે વેઇટિંગ કર્યા કરતા છે અમારા ફ્રેન્ડની. તો અમારા ફ્રેન્ડ આ ભીંગરાળમાં કે આવ્યા છે પણ અમે હજી લેવા નતા આવ્યા. તો પછી આપણે ભીંગરાળમાં એની વેઇટિંગ કર્યા કરતા હતા. એ બાપુ એ हमारा वरांग बड़ाना आदमी आ गया इधर. હવે ઘરે આવી ગયા છે ને ઘરે પાછો તમે બેઠી ગયા. અમે ગયા હતા બહારમાં, તો બહારવાળા વાપરી રીતે આપણને દૂધની બોટલ ક્યાં છે દૂધની બટાવામાં આસકુ ભરી દીધું દૂધનું બોટલ, દેશી ગાયનું દૂધ આપણને આપી દીધું. અને પાછો તમે બેઠી ગયા મને કે જલ્દી આવો. તો આપણને આપી દીધી દેશી માંડવી અને આ દૂધની બોટલ આખી. ચાલો તો ઘરમાં મૂકી દે ને આપણે જઈએ બારોબાર ફરવા. આપણી ગાડી તો ચાખી અવાજ કરતી થઈ ગઈ બિચારી. તો હેલો ગાઈસ, આજે આપણે આવી ગયા છે નાગવા બીચ. તો નાગવા બીચમાં ટુરિસ્ટ વધારે કંઈક જોવા મળતું છે આ વર્ષે. આજે દિવાળી જાતે કેટલા દિવસ થઈ ગયા, 4 દિવસ થઈ ગયા, અને ટુરિસ્ટ લોકો બહુ બધા આવી ગયા છે. તો એટલી બધી ટુરિસ્ટ અત્યારે આવી ગઈ છે કે હું તમને બતાવું. અમે નાગવા બીચ થઈને આવ્યા ને તો આમ જવાનો રસ્તો નથી આપણી પાસે. જોઈ લો અહીંયા અલગ ટાઈપની પાર્કિંગ આ લોકો રેડી કરી છે ને આમ બસો જોઈ લો ખાલી તમે. બસ એટલી છે ને અહીંયા કે તમને જગ્યા નથી મળતી. અત્યારે તો હજી ખાલી થઈ ગયું છે, બપોરનો તો ફૂલ પાવર પાર્ટી હતી અહીંયા. પકડો પરસોત્તમભાઈ પકડો. આવ્યા કેમ ને? હા પોલીસ ગયો તો. હા પોલીસ ભલે નહીં જોઈ ભાઈ. બાઇકની ઓછી કરું ના જવા દે. તો અત્યારે જે ટ્રાફિક આપણને જોવા મળી હતી, ટ્રાફિક અત્યારે નથી. લાસ્ટ ટાઈમ અમે ગયા તો એ નજારો જબરો હતો. એ ભાઈ મળી જાય ભાઈ. પોલીસ અડી ગયા ના, એ તું ચાલુ રાખ ને ભાઈ.
પણ અડી ગયું લાગે. હા ના એટલે બહુ પવન અત્યારે પણ આવી ગયું. પડે છે ને દીવમાં ચડેલું છે. હા આપણે વણાક પર લઈએ ને ત્યાં જવું છે હવે બંધ કરી દેવા હાલીએ. ચાલો કહે જય માતાજી. તો આપણી ઘરે પધાર્યા છે આ બધી છોટે છોટે મહેમાન. જો હેડ દીખાવા એવા છે. હા તો જા ખેલાડી છે ખેલાડી. ગાડીમાં લગાડી દીધું છે એંગલ. તો એ એંગલ થોડુંક વાંધાવાળું છે એટલે એમાં નથી મૂકતો. અને હવે આપણે નીકળીશું ફ્રેન્ડની આ બરાબર. ફ્રેન્ડને પછી જશું અમે ગોમતી માતાએ ઠંડુ લઈને બેઠશું, વાતચીત કરશું અને પછી પાછા ઘરે આવી જઈશું. તો આજના વ્લોગમાં શું બનશે તો ખબર નથી અત્યારે, પણ એ આખો દિવસ ઘરમાં જ હતો કારણ કે વરસાદ પડ્યા કરતો હતો. અને વાદળ જોઈ લ્યો તમે કેવું છે વાદળ. હા આવું કંઈક છે વાદળ. અત્યારે વરસાદ બંધ થયો છે ને આપણી હેરી પડોશમાં કોઈ માણસ દેખાતો નથી હજુ. જાય બરાબર પછી ખબર પડે. એમાં આપણે ખોલી ગઈ વિન્ડો અને વિન્ડોમાંથી માણસ દેખાય છે. આમાં હેરિયું કોક જો જોવે એ રોટલા કર્યા કરતા છે એટલે એ હાથું ધોવે.